નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 5 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તે પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તે જોઈએ. ગુજરાતમાં હાઈરાઇઝ ઇમારતો માટે 100 થી 150 મીટર ઊંચાઈ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ કેટલા ચોરસ મીટર હોવી જોઈએ? હવે અહીંયા ઓછામાં ઓછી કેટલા ચોરસ મીટરની સાઇઝ હોવી જોઈએ એવું કહેવામાં આવ્યું છે કે જેમાં 100 થી 150 મીટરની ઊંચાઈનું આ ઇમારત બનાવવાનું હોય તેમાં 2500 ચોરસ મીટર જમીન આપણી પાસે હોવી જોઈએ. 150 થી વધારે ઊંચું બિલ્ડિંગ બનાવવું છે, 150 પ્લસ, તો 3500 એટલે કે 3500 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રાંત અધિકારી કક્ષાએથી હવે એની અપીલની સુનાવણી કરવામાં આવશે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ભારતનો રેન્ક કેટલામો છે? ભારતનો રેન્ક 48મો છે. જો અહીંયા મિત્રો જે પ્રાંત અધિકારીઓ અથવા તો પ્રાંત ઓફિસર જેમણે લખ્યું છે, પ્રાંત ઓફિસ લખ્યું છે, એ પણ રાઈટ આન્સર જ છે. એ બધાના રાઈટ આન્સર આપણે કન્સિડર કર્યા છે. ભારતનો રેન્ક છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ભારતનો રેન્ક 48મો રેન્ક છે. ધ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમની ત્રીજી બેઠકનું આયોજન થયું હતું. વિશ્વનું સૌથી મોટું સોલર ટ્રી કોણે બનાવ્યું છે? તો CSIR CMERI આટલું લખ્યું હોય તો પણ રાઈટ આન્સર છે. દુર્ગાપુર ખાતે આવેલું છે. તે કોણે બનાવ્યું છે? તો CSIR CMERI દ્વારા બનાવાયેલું છે. તો મિત્રો આ હતા 5 રાઈટ આન્સર જે આપણે રેગ્યુલર 5 પ્રશ્નો પૂછીએ છીએ તેના 5 પ્રશ્નોના રાઈટ આન્સર હતા. હવે આજના વિનર કોણ છે? આજના વિનર છે ભોલુ પરમાર ભાવનગરથી. ખૂબ ખૂબ અભિનંદન ભોલુ પરમાર, ભોલુ ફ્રોમ ભાવનગર, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સના મુદ્દા. દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? નેશનલ ટીચર્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી જે છે તે ક્યારે કરવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવશે. જો મિત્રો હવે અહીંયા જે સર્વપલ્લી છે એ સર્વપલ્લી એક ગામનું નામ છે એમના. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો તમે મોટાભાગનું જોયું હશે કે આગળ જે શબ્દો લગાડ્યા હશે ને એ પોતાના ગામનું નામ હશે, પરંતુ એનું નામ છે રાધાકૃષ્ણન. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તેમના જન્મ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા. કયા સમયગાળા દરમિયાન? 1952 થી લઈને 1962 દરમિયાન તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને 1962 થી લઈ 1967 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેઓ એક મહાન શિક્ષક, તત્વચિંતક અને વિદ્વાન હતા. જો હવે આ ભારતના આપણે વાત કરીએ તો ભારતમાં ઘણા બધા એવા રાષ્ટ્રપતિ છે કે જે અલગ અલગ નામથી ઓળખાતા હોય. ઇવન કે આપણા પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતા અબ્દુલ કલામ સાહેબ, ત્યારબાદ જે આ શિક્ષક તરીકે જે દિવસ ઉજવણી કરવામાં આવે છે એમણે એક વખત એવું કહ્યું હતું કે હું પહેલા શિક્ષક છું, પછી રાષ્ટ્રપ્રમુખ છું. એટલે પહેલા હું શિક્ષક છું અને પછી દેશનો પ્રમુખ પછી છું, એટલે કે રાષ્ટ્રપતિ હું બાદમાં છું. સેમ એ જ રીતે આપણે જે અબ્દુલ કલામ સાહેબ હતા એમણે પણ કહ્યું હતું કે મને ગમે તે વિષય હોય પરંતુ શિક્ષક મને ખૂબ સારું ગમે છે. અને એ જે અંતિમ એનો દિવસ હતો એ પણ એમને લેક્ચર આપતા આપતા પોતાના છેલ્લા શ્વાસ ભારત માટે આપ્યા હતા અને ભારત માટે જીવ્યા હતા. તો આ એક શિક્ષક તરીકેની એક એમની ફરજ હતી, એમને અદા કરી હતી. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્ર ટાગોર અને 1926માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે 1949 થી 1952 દરમિયાન તેઓ સોવિયત યુનિયન ખાતે ભારતના રાજદૂત હતા. હવે ઘટના એવી બની કે 1952માં જ્યારે જરૂર પડી ત્યારે ભારતે એમને એક મેસેજ આપ્યો કે હવે તમને તમારી ઉપરાષ્ટ્રપતિ તરીકે જરૂરિયાત છે. એક સારા એવા વ્યક્તિની જરૂરિયાત હતી ઉપરાષ્ટ્રપતિ તરીકે. તો હવે એમનો કાર્યકાળ સોવિયત યુનિયનમાં પોતે રાજદૂત તો હતા જ, પરંતુ એમને ત્યાંથી બોલાવી લેવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે તમારી જરૂર છે ભારત માટે અને ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારી જરૂરિયાત છે. એટલે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે એમણે 1952માં એ ભારત પાછા આવી ગયા હતા અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુટી ખાતે તેમનો જન્મ થયો હતો. 1954માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1975માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તેમને ટેમ્પલ્ટન એવોર્ડથી નવાજ્યા હતા. જ્યારે એમને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે જે ઇનામની જેટલી પણ રકમ હતી આ બધી રકમ એને યુનિવર્સિટીને દાનમાં આપી દીધી અને ત્યારથી
એ 1989માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડોક્ટર રાધાકૃષ્ણની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી. તો જો આ ઓક્સફર્ડ યુનિવર્સિટી એમને ટેમ્પલ્ટન પુરસ્કારથી સન્માન્યા હતા અને જેટલી પણ રકમ હતી ઇનામની રકમ એ બધી જ ઇનામની રકમ યુનિવર્સિટીને પરત કરી અને તેની યાદમાં 1989થી ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રાધાકૃષ્ણની યાદમાં સ્કોલરશિપ આપવાની પણ શરૂઆત કરી હતી. ડોક્ટર રાધાકૃષ્ણન દેશ અને દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા. યસ, અગત્યનું છે. ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા હતા. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 11 નવેમ્બરમાં ઉજવાય છે. ચલો હવે તેના વિશે થોડુંક ફેક્ટ જોઈએ તો શિક્ષક દિવસ ઉજવણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી? 1962થી. 1962થી એમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. ત્યારે તેઓ એના જે મિત્રો હતા, જ્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે પ્રેસિડેન્ટ બન્યા તો એમના મિત્રો બધાએ કહ્યું કે તમારો જન્મદિવસ ઉજવીએ, તમારો જન્મદિવસ ઉજવીએ. તો એમણે એક રિક્વેસ્ટ કરી કે મારો જન્મદિવસ એ હવે શિક્ષક દિન તરીકે ઉજવાય, શિક્ષક તરીકે ઉજવાય, બીજો કોઈ પ્રોફેશન નહીં, શિક્ષક તરીકે મારો દિવસ ઉજવાય. અને ત્યારથી 1962થી શિક્ષક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. જોકે 1948માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા હતા અને 1949માં સર્વપલ્લી રાધાકૃષ્ણન એ રશિયામાં ભારતના રાજદૂત બન્યા. ત્યારે ઘટના એવી બનેલી કે ત્યાંના સરમુખત્યાર જોસેફ સ્ટાલિન એ કોઈને મળતા નહોતા. ત્યારે રાધાકૃષ્ણન 2 વખત એને મળ્યા હતા અને એ એવું કહેવાય કે આક્રમકતાના બળ પ્રયોગ કરવા માટે ખૂબ જ એ જાણીતા હતા. આવી વ્યક્તિને જ્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણન મળ્યા ત્યારે એને એક ઈશારો કર્યો હતો, એક વાત કરી હતી કે અમારે ત્યાં ભારતમાં એક વ્યક્તિ એવો હતો કે એમણે બળજબરીથી સત્તા હાંસલ કરી લીધી હતી, પરંતુ પછી એને પસ્તાવાનો વારો આવ્યો હતો. એટલે કે કલિંગમાં એને પશ્ચાતાપ કર્યું હતું. તો આ રીતે એણે એક ટકોર પણ કરી હતી. અને ટકોર કરી એટલે કે જે આ તેમણે જે લોકો પર અત્યાચાર કર્યો છે, આ અત્યાચાર અથવા તો જે પોતાની જે બળ પ્રયોગની જે સત્તા વાપરે છે, આક્રમકતા છે, એ આક્રમકતા ઓછી કરવા માટે કહ્યું હતું. અને આખું વિશ્વ એ વખતે આશ્ચર્ય હતું કે 2 વખત મુલાકાત કરી સ્ટાલિન અને રાધાકૃષ્ણની 2 વખતની મુલાકાત થઈ છે. આખો દેશ અલગ પ્રકારનો વિચારવામાં પડી ગયો હતો. 1962માં જ્યારે એમને શપથ લીધા રાષ્ટ્રપતિ તરીકેના અને 1962માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા અને ત્યારે તેમણે શું કહ્યું કે એનો પગાર એ ઘટાડી દીધો હતો અને માત્ર 2000 રૂપિયા લેતા હતા. માત્ર એનો પગાર 2000 રૂપિયા લેતા હતા. અને વિશ્વમાં પણ એની એક ખ્યાતિ હતી, એની અલગ પ્રકારની પ્રતિભા હતી. જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે શું બન્યું હતું કે અમેરિકામાં સીધા જ વ્હાઇટ હાઉસમાં એમને આમંત્રણ મળ્યું હતું અને વ્હાઇટ હાઉસમાં તેઓ પ્રથમ એવા વ્યક્તિ હતા કે વ્હાઇટ હાઉસમાં પહોંચનાર તેઓ પ્રથમ પરદેશી વ્યક્તિ હતા. લાસ્ટના જે દિવસો હતા એમાં એની યાદશક્તિ ઘણી બધી ઓછી થઈ ગઈ હતી અને ત્યારબાદ 17 એપ્રિલ 1975 એમનું નિધન થયું. કઈ ગુજરાતી સંસ્થાને FSSAI દ્વારા તાજેતરમાં ઈટ રાઇટ કેમ્પ એવોર્ડ સાથે 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું? તો કઈ સંસ્થા છે? તે સંસ્થા છે IIT ગાંધીનગર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરને સુરક્ષિત અને આરોગ્યપ્રદ ભોજન પૂરું પાડવા બદલ 5 સ્ટાર રેટિંગ સાથે ઈટ રાઇટ કેમ્પ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે FSSAI નું પૂરું નામ છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સતત બીજા વર્ષે આ એવોર્ડ ગાંધીનગરને આપવામાં આવે છે. એટલે કે IIT ગાંધીનગર આ એવોર્ડ મેળવનાર પ્રથમ વર્ષે પણ આના પહેલાના વર્ષે પણ મેળવ્યો હતો અને આ વર્ષે પણ મેળવ્યો છે. આ એવોર્ડની સમય મર્યાદા કેટલી છે? 2 વર્ષની, એટલે કે 14 ઓગસ્ટ 2022 સુધી એનું વેલિડ રહેશે. 14 ઓગસ્ટ 2022 સુધી વેલિડ રહેશે. હવે અલગ અલગ જે પરિમાણો હતા એ કયા કયા છે તો જોઈએ. ભોજનની સ્વચ્છતા અને સુરક્ષા, આરોગ્યપ્રદ ભોજન, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્થાનિક મોસમ મુજબના ભોજનને પ્રોત્સાહન, એટલે કે જે પ્રકારે ઋતુ હોય એ પ્રકારે ભોજન બનાવવું, આરોગ્યપ્રદ ભોજન વિશેની જાગૃતિ અને સમગ્ર કેમ્પમાં ખાદ્ય સુરક્ષા. આ 5 જે પરિમાણો છે એને ધ્યાને લઈ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ્સ મેસ કાઉન્સિલની રચના થકી કેમ્પસના મેસમાં પીરસવામાં જે ભોજન છે એ ભોજન દર મહિને ખાસ ચાર્ટ બનાવવાનો છે, એટલે કે લિસ્ટ બનાવવામાં આવ્યું છે. એ લિસ્ટ પ્રમાણે બનાવવામાં આવે છે. ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ કેમ્પમાં બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. IIT ગાંધીનગરના ડિરેક્ટર કોણ છે? સુધીર જૈન એના ડિરેક્ટર છે. મેરકોમ કેપિટલના ગ્લોબલ સોલર કંપનીના રેન્કિંગમાં કઈ ભારતીય કંપનીને વિશ્વની સૌથી મોટી સોલાર કંપની તરીકેનું રેન્કિંગ મળ્યું? વિશ્વની સૌથી મોટી સોલાર કંપની તરીકેનું કોને રેન્કિંગ મળ્યું છે? તો અદાણી ગ્રુપને. આપ જોઈ શકો અદાણી ગ્રુપે એક ટાર્ગેટ બનાવ્યો છે કે 2025 સુધીનો એમણે ટાર્ગેટ મૂક્યો છે અને 2025નો ટાર્ગેટ એવો છે કે એમણે
એક એવું નક્કી કર્યું છે કે 2025 સુધીમાં 25 ગીગાવોટ પાવર જનરેટ કરવો. ચલો તેના વિશે વધારે ડિટેલ જોઈએ. મેરકોમ કેપિટલ દ્વારા જારી કરેલ ગ્લોબલ સોલાર કંપનીઓના રેન્કિંગમાં અદાણી ગ્રુપને હાલના બાંધકામ સંચાલન અને એનાયત થયેલા પ્રોજેક્ટને ધ્યાને લઈ અને પ્રથમ ગ્લોબલ સોલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનું રેન્કિંગ આપવામાં આવ્યું છે. જો હાલમાં આ કંપની છે એ કંપની લગભગ 2.3 ગીગાવોટ ઓપરેશનલ પ્રોજેક્ટ સાથે વિશ્વની ટોચની સોલર ડેવલપ કંપની છે. એની પાસે જે આખો પાવર જનરેશન પ્રોજેક્ટ છે તેમાં જોઈએ તો એની પાસે હાલમાં 2 ગીગાવોટ માટેનો પ્રોજેક્ટ હાલ કાર્ય હેઠળ છે. 8 ગીગાવોટ એમણે પાવર પરચેસ એગ્રીમેન્ટ કરેલા છે અને એટલે કે કુલ 12.3 ગીગાવોટ પાવરના પ્રોજેક્ટ ક્ષમતા એમની પાસે હાલમાં છે. વર્ષ 2025 સુધીમાં અદાણી ગ્રુપનું લક્ષ્ય છે 25 ગીગાવોટ સૌર ક્ષમતા પ્રાપ્ત કરવાનું, એટલે કે આટલી ઉર્જા તેઓ જનરેટ કરવા માંગે છે. અદાણી ગ્રીને જૂન 2020માં 8 ગીગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે વિશ્વની સૌથી મોટી બીડ પણ એમણે જીતી હતી. COP21માં વ્યક્ત થયેલા લક્ષ્યોને અનુસરતા દુનિયાના માત્ર 6 દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. જો ભારતનો જે સમાવેશ કરવામાં આવ્યો છે આખા વિશ્વના કુલ જે 6 દેશો છે એમાં એક તો ભારત છે. અદાણી રિન્યુએબલ એનર્જી એને પોર્ટફોલિયો એવો બનાવ્યો છે કે 2019માં જે આ વર્ષ પૂરું થયું તેમાં અમેરિકાની જેટલી પણ જરૂરિયાતો છે ઇલેક્ટ્રિસિટીની, એમાં સોલાર ક્ષમતા જેટલી પણ છે એટલી સોલાર ક્ષમતા એમણે પૂરી પાડી છે. દેશનું પ્રથમ પ્રાદેશિક મતદાન જાગૃતિ કેન્દ્ર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? દેશનું પ્રથમ મતદાન જાગૃતિ કેન્દ્ર કયા શહેરમાં સ્થાપવામાં આવશે? તો જયપુર ખાતે સ્થાપવામાં આવશે. રાજસ્થાનના જયપુર ખાતે સ્થાપવામાં આવશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર ભારતીય ચૂંટણી પંચના પ્રથમ પ્રાદેશિક મતદાન જાગૃતિ કેન્દ્રની સ્થાપના રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવશે અને તેનો જે તમામ ખર્ચ છે એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચનો એક કાર્યક્રમ છે સ્વીપ કાર્યક્રમ. આ સ્વીપ કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે. સ્વીપનું પૂરું નામ શું થશે? સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એનું પૂરું નામ થાય છે. કયા રાજ્યમાં તાજેતરમાં 2200 વર્ષ જૂનો શિલાલેખ મળી આવ્યો? અંદાજે 2200 વર્ષ જૂનો એક શિલાલેખ મળી આવ્યો છે. એ ક્યાંથી મળી આવ્યો છે? તો આંધ્રપ્રદેશ ખાતેથી મળી આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારનો એક શિલાલેખ છે અને એના ઉપર કંઈક લખેલું છે. અગર તમને વાંચવા તમે લિપિ ઉકેલી શકતા હોય તો કમેન્ટમાં લખજો કે શું લખ્યું છે. આ પ્રકારનું કંઈક લખેલું મળી આવ્યું છે. આંધ્રપ્રદેશમાં 2200 વર્ષ જૂનો એક શિલાલેખ મળ્યો છે જે આંધ્રપ્રદેશના કુડપ્પા જિલ્લામાંથી રેનાટી ચોલ યુગ સમયનો શિલાલેખ હોવાનું માનવામાં આવે છે. અને જે આ શિલાલેખ છે તેમાં ડોલામાઇટ પથ્થરનો ટુકડો છે એના પર તેલુગુ ભાષામાં કોતરણી કરવામાં આવી છે. એમાં કુલ 25 પંક્તિઓ છે, એટલે કે 25 પંક્તિઓ છે. એક સાઈડમાં 11 પંક્તિ છે અને બીજી સાઈડમાં 14 પંક્તિઓ છે. કુલ 25 પંક્તિઓ તેમાં કોતરાયેલી છે. આ શિલાલેખ સિદ્ધામાયુ નામની વ્યક્તિને ભેટમાં આપવામાં આવેલી જમીન સંબંધીનો આ પુરાવો છે. એટલે કે એમાં એવું લખાણ કરેલું છે કે આ જે જમીન છે એ આ સિદ્ધામાયુ નામના જે વ્યક્તિ છે, બ્રાહ્મણ વ્યક્તિ, એને આપેલું છે એવું લખાણ છે. આ તમામ માહિતી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો અહીંયાથી કહેવામાં આવ્યું છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એટલે આપણે માની લેવાની, એમાં આપણે બહુ પડવાનું નહીં કે શું થયું હશે, કેમ થયું હશે, આ ભાષા ઉકેલી શકાશે કે કેમ વગેરે વોટેવર, એ આપણે પડવાનું નહીં. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહી દીધું, આપણે એક્ઝામની દ્રષ્ટિએ માની લેવાનું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ સિદ્ધામાયુ રેનાટી ચોલા યુગમાં આંધ્રપ્રદેશના કુડપ્પા જિલ્લાના પીડુકલા ગામનો એક બ્રાહ્મણ હતો અને આ શિલાલેખ છે એ શિલાલેખ લગભગ 8મી સદીનો હોવાનું માનવામાં આવે છે. 8મી સદીનો હોય તેવું માનવામાં આવે છે. કયા રાજ્યની સરકારે દેશમાં સૌપ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરની નિમણૂક કરી? મહિલા એક છે તેમને એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે નિયુક્તિ કરી છે. તો કયા રાજ્યમાં? તમિલનાડુમાં. આપ જોઈ શકો છો કે આ 108 એમ્બ્યુલન્સ છે એમાં એક મહિલા ડ્રાઈવર તરીકે છે. જો કે આ એમ્બ્યુલન્સ છે એ કોના દ્વારા ચલાવે છે? EMRI GVK EMRI. હવે આ જીવીકે એક પ્રાઇવેટ કંપની છે અને EMRI એક સંસ્થા છે જેનું નામ છે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અગર મિત્રો તમને કદાચ ખબર હોય તો આજે આ 108 સર્વિસ ચાલુ કરવામાં આવી એ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? સત્યમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જોકે સત્યમનું એક કૌભાંડ થયું ત્યારબાદ સત્યમ મહિન્દ્રાએ એને ટેક ઓફ કરી લીધી અને હવે એ કહેવાય છે સત્યમ મહિન્દ્રા. પણ જે શરૂઆત કરવામાં આવી હતી એ સત્યમ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવી હતી. સત્યમ કમ્પ્યુટર દ્વારા શરૂ કરવામાં આવી હતી 108. હવે આપણે ગુજરાતમાં પણ આ એમ્બ્યુલન્સ ચાલે છે જેમાં તમે ઘણી વખત જોયું હશે 108 પર જે કોલ કરો તો એમાં આપણને મેડિકલ, પોલીસ અને ફાયર આ ત્રણ સર્વિસ મળે છે. મેડિકલ, પોલીસ અને ફાયર. હાલમાં આજે તમિલનાડુમાં કે પલાનીસ્વામી એમણે એક નવતર પ્રયોગ શરૂ કર્યો અને એમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે
એમ વીરલક્ષ્મીની નિમણૂક કરવામાં આવી. એમ વીરલક્ષ્મી, જો કે એમના જે ડ્રાઈવર છે એમને પાયલોટ કહેવામાં આવે છે. 108ના જે ડ્રાઈવર છે એમને પાયલોટ કહેવામાં આવે છે. એનામાં જે ટેકનિશિયન હોય છે, જે ડૉક્ટરમાં હોય છે, એને EMT કહેવામાં આવે છે. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન કહેવામાં આવે છે. કઈ IIT સંસ્થાના વિદ્યાર્થીઓએ સ્વદેશી AI આધારિત મોબાઈલ સ્કેનિંગ એપ એર સ્કેનર વિકસિત કર્યું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારિત આ મોબાઈલ સ્કેનિંગ એપ બનાવ્યું છે, એર સ્કેનર બનાવ્યું છે. કોણે બનાવ્યું છે? તો IIT બોમ્બેના વિદ્યાર્થીઓ બનાવ્યું છે. જોઈ શકો છો IIT બોમ્બે સ્ટુડન્ટ એમને આ ડેવલપ કર્યું છે. IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્કેનિંગ એપ્લિકેશન એર સ્કેનર વિકસિત કરી છે. તે ભારતીય ટેકનોલોજી સંસ્થા એટલે કે IIT બોમ્બેના વિદ્યાર્થીઓ ફ્રી મોબાઈલ સ્કેનર એપ્લિકેશન એર સ્કેનર શરૂ કરી. આ જે સ્કેનર એપ્લિકેશન છે તેમાં દસ્તાવેજોને PDF ફોર્મેટમાં સેવ કરી શકાય અને સીધા ડિવાઇસમાં સ્ટોર થઈ શકે છે. જે આ સ્ટોર થશે તે કોણે બનાવ્યું છે? AI આધારિત આ રીડિંગ અને ડોક્યુમેન્ટ સ્કેનર એપ્લિકેશન રોહિત કુમાર ચૌધરી અને કવિન અગ્રવાલ દ્વારા તેને વિકસાવવામાં આવ્યું છે. એર સ્કેનર એપ્લિકેશન વપરાશકર્તાને કોઈ માહિતી સંગ્રહ કરતું નથી. જો હવે ઘણી બધી એપ્લિકેશન આવી છે, તમે બે દિવસ પહેલાના ન્યૂઝમાં પણ જોયું હશે. PUBG બંધ કરી દેવામાં આવ્યું છે. એની સાથે 118 એવી જે એપ્લિકેશન છે એને બંધ કરી દેવામાં આવી છે. જો કે હવે તમારું જે PUBGનું જે નેટ છે એ આમાં યુઝ કરી શકો. ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હશે કે સાહેબ આખા દિવસના આપણે આટલા વિડીયો આવે છે તો હવે બીજું આગળનું સ્ટડી નથી થઈ શકતું. જે PUBGમાં અગર જે વિદ્યાર્થી સિરિયસલી તૈયારી કરે છે એના મોબાઈલમાં તો PUBG યા તો કોઈ પણ ગેમ નહીં હોય. બટ જે હવે અત્યાર સુધી જે PUBG યુઝ કરતા હતા, વાપરતા હતા, રમતા હતા, તો એ ટાઈમ તમે જો આમાં આપશો એજ્યુકેશનમાં તો આપણી લાઈફ જબરદસ્ત બની જશે. આ ઘણી બધી ચાઇનીઝ એપ એવી હતી કે જે આપણે માહિતી ચોરી કરતી હતી, ડેટા ચોરી કરીને હેક કરતો હતો આપણે મોબાઈલ. આ બધી માહિતીથી બચવા, આ બધી જ વસ્તુથી બચવા માટે આ જે એપ્લિકેશન બનાવવામાં આવ્યું છે એ એપ્લિકેશન કોઈ જ ડેટાનો સંગ્રહ કરતું નથી. અને જે પણ દસ્તાવેજ હોય અથવા આપણે જે પણ સ્કેનિંગ કર્યું છે બધું જ આપણે જે તે મોબાઈલ છે એમાં જ સેવ રહે છે. મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરીને સ્કેન કરેલા દસ્તાવેજોને PDF ફોર્મેટમાં સાચવવામાં આવે છે અને જે તે મોબાઈલનું જે ડિવાઇસ છે એમાં જ એને સ્ટોર કરવામાં આવે છે. IIT બોમ્બેના ડિરેક્ટર છે સુભાષિષ ચૌધરી, એના ડિરેક્ટર છે. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ક્યારે ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ઉજવવામાં આવે છે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો મધર ટેરેસાની યાદમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટીની ઉજવણી 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. મધર ટેરેસાના નિધનની વર્ષગાંઠની ઉજવણી માટે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2012માં તે આ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મધર ટેરેસા કે જેમણે વિશ્વના જે ગરીબ લોકો છે અથવા તો જે લોકો ગરીબીથી પીડિત લોકો છે એવા લોકોની તકલીફ દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને એટલા માટે તેને મધર ટેરેસા નામ આપવામાં આવ્યું. એકચ્યુઅલી એનું નામ કયું છે? એનું એકચ્યુઅલી આખું નામ છે એન્જેજ ગોંગસે બોજાક્યુન. આપ જે પણ પ્રોનાઉન્સિએશન કરો પણ આ એનું પૂરું નામ છે, પણ એને આપણે નામ આપ્યું છે મધર ટેરેસા. મધર ટેરેસાને 1979માં નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં, શાંતિનો નોબેલ આપવામાં આવ્યો હતો. ભારત રત્ન 1980માં અને પદ્મશ્રી 1962માં આપવામાં આવે છે. અને જન્મ તારીખ છે 26 ઓગસ્ટ 1910. યસ, જન્મસ્થળ એક વખત એક્ઝામમાં પૂછ્યું હતું જન્મસ્થળ ક્યાં છે, તો સ્કોપ્જે ઉત્તર મેસેડોનિયા ખાતે એનો જન્મ થયો હતો. અને એનું નિધન એ 5 સપ્ટેમ્બર 1997 કોલકાતામાં થયું હતું. એટલે 5 સપ્ટેમ્બર એમના નિધનનો જે દિવસ છે એને યાદગીરી માટે થઈને આ ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટીની ઉજવણી કરવામાં આવે છે. ચલો મિત્રો, હવે જોઈએ આજનો ફેક્ટ્સ ફટાફટ જોઈએ. વન નેશન વન રેશન કાર્ડ યોજનામાં લદ્દાખ અને લક્ષદ્વીપનો સમાવેશ કરવામાં આવ્યો. આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો છે એ સાથે મળીને કુલ 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનામાં જોડાયા છે. એનાથી આશરે લગભગ 65 કરોડ લોકોને લાભ મળશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાનની આગેવાની હેઠળ એક જે સમીક્ષા બેઠક મળી હતી અને આ સમીક્ષા બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે. જે બાકીના રાજ્યો છે એને માર્ચ 2021 સુધીમાં જોડી દેવામાં આવશે. વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત જોડી દેવામાં આવશે. હેમંત ખત્રી એ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. HSL એટલે કે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ એ કેન્દ્ર સરકારની માલિકીની સંરક્ષણ શિપબિલ્ડર કંપની છે. તેઓ એડમિરલ LV શરતનું સ્થાન લેશે. અગાઉ હેમંત ખત્રી એ HSLના સ્ટ્રેટેજિક પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડની સ્થાપના 22 જૂન 1941માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. તો મિત્રો, આપણે એક સરસ મજાનો જ્યારે કાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો અને એ ક્વેશ્ચનમાં તમારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી રીતે આન્સર મોકલ્યા છે. તેમાં એક વિદ્યાર્થીએ આપણે આ પ્રકારનો એક સ્ક્રીનશોટ મોકલ્યો છે, ફોટો મોકલ્યો છે. ખૂબ સરસ એમને ઇન્ફોર્મેશન આપી છે જે આપણે જે સત્ર અલગ અલગ સત્ર ભરાય છે એ સત્ર કઈ રીતે છે
તેના વિશેની એક માહિતી મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો અને તેના માટે હાર્દિક પ્રજાપતિ કડીથી એમણે એક આ ડ્રો કરીને મૂક્યું છે. જો ઘણી બધી રીતે આ યુઝફુલ થશે. સંસદના સત્રો કયા છે તમને એક સ્ટોરીના રૂપમાં પણ સમજાવી દઈશ, જે તમને ફટાફટ યાદ રહી જશે. ચલો તે જોઈએ કે ફેબ્રુઆરીથી મે મહિના સુધીનું જે સત્ર હોય છે એને બજેટ સત્ર કહેવાય છે. જુલાઈથી સપ્ટેમ્બરનું ચોમાસું અને નવેમ્બર ડિસેમ્બરનું એને શિયાળુ સત્ર કહેવાય છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, શિયાળુ, ચોમાસું અને બજેટ સત્ર આવે છે, ઉનાળુ સત્ર આવતું નથી. ચલો એક સ્ટોરીના રૂપમાં યાદ રાખીએ. જાન્યુઆરીમાં નવા વર્ષની શરૂઆત થાય તો જાન્યુઆરી મંથમાં જે તે પણ સાંસદો છે એ પોતાના વિસ્તારમાં ફરતા હોય છે, બરાબર, લોકો સાથે મુલાકાત કરતા હોય છે. એટલે જાન્યુઆરીમાં કોઈ પ્રકારનું સત્ર યોજાશે નહીં. પછી ફેબ્રુઆરીથી લઈને મે મંથ સુધી સૌથી મોટું સત્ર છે એ પણ યાદ રાખજો. તો આ મે મંથ સુધી પોતે સત્રમાં હોય છે. તો મે પછી કોઈ મંથ આવશે તો જૂન મંથ. તો જૂન મંથમાં ફરીથી પાછા લોકોને મળવા જશે અને જૂન પછી પાછા ફરીથી આવશે. એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિના સુધી ચોમાસું સત્ર ચાલશે. તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, પાછું ફરીથી ઓક્ટોબરમાં લોકોને મળવા માટે જશે. એટલે કે ફરવા માટે લખું છું, એટલે કે લોકોને મળવા માટે જશે. ઠીક છે. તો ઓક્ટોબરમાં જશે પાછા નવેમ્બર અને ડિસેમ્બર ફરીથી પાછું સત્ર યોજાશે. આ સત્ર સૌથી નાનું સત્ર છે. હવે ડિસેમ્બર મહિનો પૂરો થશે એટલે પાછો ફરીથી જાન્યુઆરી આવી જશે. તો તમારે ઇનશોર્ટ એટલું યાદ રાખવાનું છે કે જાન્યુઆરી, જૂન અને ઓક્ટોબર આ 3 મંથ સિવાયના દરેક મંથ છે એમાં આપણે સંસદના સત્રો ચાલુ હોય છે. યસ, અહીંયા ઘણી બધી બાબતો તમને મળેલી છે એ તમે જોઈ શકો છો. ચલો હવે આજના ક્વિઝ માટે આપ સૌ મિત્રો રેડી હશો. તો ચલો ક્વિઝના ક્વેશ્ચન કયા કયા છે તો જોઈએ. ટ્રાફિક સિગ્નલ અને વિવિધ નિશાનીઓ પર મહિલાઓના આઇકન ઉપયોગ કરવાવાળું ભારતનું પ્રથમ શહેર કયું છે? 70 વર્ષ પહેલા વિલુપ્ત થયેલી દુર્લભ વુલી ફ્લાઇંગ તાજેતરમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળી? કયા મંત્રાલય દ્વારા આયુષ ફોર ઇમ્યુનિટી નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું? વેંકૈયા નાયડુના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થવા પર કઈ બુક લોન્ચ કરવામાં આવી? દિલ્હી સરકારે સ્મોક ટાવર માટે કઈ આઈઆઈટી અને કઈ કંપની સાથે સમજૂતી કરાર કર્યા? હવે અહીંયા બે નામ આવશે. એક તો એક આઈઆઈટીનું નામ આવશે અને એક બીજી કંપનીનું નામ આવશે. તો આ 5 પ્રશ્નોનો રાઈટ આન્સર તમારે વોટ્સએપ પર કરવાનો છે. આપણે જે વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબર તમારે આના રાઈટ આન્સર આપવાના છે, જેમાં તમે જે પણ બુક જીતો છો તે બુક તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો મિત્રો આ હતા આપણા 5 સપ્ટેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.